વેનેઝુએલા પર જે હુમલા થયા છે, જે સંકટ ચાલી રહ્યું છે, એની ભારત પર કેવી અસર થતી જોવા મળશે એના પર નજર કરીએ તો સૌથી પહેલાં વેનેઝુએલા પર જે તેલ પ્રતિબંધો લગાવેલા છે એ અહીંયાથી હટી શકે છે, અને આ પ્રતિબંધો હટશે તો પછી સપ્લાય આપણને માર્કેટમાં ક્રૂડની વધતી જોવા મળશે, અને આને લીધે ટૂંકાથી મધ્યમ ગાળે ક્રૂડની કિંમતો પર દબાણ આપણને જોવા મળી શકે છે. હવે કંપનીમાં વાત કરી લઈએ કે કોની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે, તો રિલાયન્સ પર સૌથી પહેલાં વેનેઝુએલા સંકટની ઇમ્પેક્ટ કઈ રીતની આવશે જોવા મળશે. તો આ વેનેઝુએલાથી લગભગ 20 લાખ બેરલ પ્રતિ મહિનાનું ઇમ્પોર્ટ રિલાયન્સ કરે છે. આ યુએસના પ્રતિબંધો જો વેનેઝુએલા પર હટે છે તો કંપનીને ઘણો મોટો ફાયદો થતો જોવા મળશે, અને વેનેઝુએલા ક્રૂડથી માર્જિન ખાસ કરીને રિલાયન્સના સુધરતા જોવા મળશે, એટલે પોઝિટિવ અસર રિલાયન્સ માટે. બીજી બાજુ ઓએનજીસીની જો વાત કરી લઈએ તો અહીંયા કેવી અસર આપણને જોવા મળી શકે છે. જે ઓવીએલ છે એનું વેનેઝુએલાનું મોટું એક્સપોઝર ખાસ કરીને બનતું દેખાઈ રહ્યું છે. યુએસ પ્રતિબંધો હટે છે તો પછી ઉત્પાદન વધી 45-50 હજાર બેરલ પ્રતિ દિવસ થતું જોવા મળી શકે છે. સાથે જ $500 મિલિયન ટ્રસ્ટથી ના ફસાયેલા જે ડિવિડન્ડ છે તે પણ અહીંયાથી મળતા જોવા મળી શકે છે, એટલે ખાસ કરીને ફોકસ ઓએનજીસી માટે પોઝિટિવ અહીંયાથી રહેતું જોવા મળી શકે છે. બીજી બાજુ ઓઇલ ઇન્ડિયા પર કેવી અસર આપણને આવતી જોવા મળશે એના પર પણ નજર કરી લઈએ તો જે કારાબોબો છે એમાં કારાબોબો 1માં 3.5% હિસ્સેદારી વેનેઝુએલાથી આપણને આવતી દેખાઈ રહી છે. આ સાથે જ પ્રોજેક્ટ પર કામ ઝડપી થવાથી કેશ ફ્લો વધવાની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે પોઝિટિવ ઓઇલ ઇન્ડિયા માટે પણ અહીંયા બની રહ્યું છે. એચપીસીએલ બીપીસીએલ પર કેવી અસર આવતી જોવા મળશે, તો વેનેઝુએલાથી દર દિવસે 60થી 100,000 બેરલ પ્રતિ દિવસ તેલ આવે છે. આ કંપનીઓ તેલ ત્યાંથી લે છે. સાથે જ યુએસ પ્રતિબંધો જો હટે છે તો પછી ઓછી લાગતે તેલ જે છે તે ત્યાંથી તેમને મળતું જોવા મળશે, એટલે એક પોઝિટિવ છે. રિફાઇનરી માર્જિન ખાસ કરીને સારા ત્યાં થતા જોવા મળશે, એટલે ફોકસ એચપીસીએલ બીપીસીએલ માટે પણ આ વેનેઝુએલાનું સંકટ જે છે તે પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને ઓવરઓલ જે વાત કરી લઈએ વેનેઝુએલા પર જે હુમલો થયો છે, જે સંકટ અત્યારે બનતું દેખાઈ રહ્યું છે, રિલાયન્સ, એચપીસીએલ, બીપીસીએલ, ઓઇલ ઇન્ડિયા જેવી કંપની છે જ્યાં એક પોઝિટિવ અસર આપણને બનતી દેખાઈ શકે છે.